એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. ભાઈ હું છે ફોફડો ફોફડો આવી ગયો. તમતાને અડકાયું કૂતરું કાઢ્યું છે કે શું? એક બહુ મોટો ગુંડોમાં પાછળ પડ્યો જીજાજી. અને આ બધા ગામના ગુંડા તારી પાછળ હું કરવા પડે છે? કારણ કે તું ગુંડો છું. ગુંડા જેવા કોમ શું કરવા કરું છું ભાઈ? બોલવા દો ને પણ કહેવા માંગે. જીજાજી હું સાચું કહું છું યાર. તો હું ચો જૂઠું કહું છું? હું સાચું સિરિયસલી કહું છું. તું ગુંડો જ છું. એ આ જીજાજી મારા જીવ પર આઈ બનેલી છે ને તમે પંચ પર પંચ ફોડ્યા કરો છો. અરે ભાઈ જીવ પર આવી હોય તો એ ધંધા આદરો એવા જીવ પર લેવાય. એનો અમે તંદુરસ્ત છું, તને કશું નહીં થાય. બોલ શું થયું? જીજાજી મેં છે ને સોનું સંકી પોહેથી 5 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. અચ્છા કોના પાસે? સોનું સંકી. અલ્યા ભાઈ તું ઓળખું છું એ કોણ છે? સોનું સંકી? સોનું સંકી. આ એ જ કહું છું. સોનું સંકી એટલે આ એરિયાનો બહુ મોટો ગુંડો છે. ડોન છે ડોન. જ્યાં ગયું રમતુડિયું મારા શેઠના રૂપિયા લઈ મળે એટલે જો તને ભડાકે ના દઉં ને તો મારું નામ પંટર નહીં. તો રમતુડિયા આ મારો બેટો અહીં કણ શું કરે છે? લ્યા એ આ તો ભારે માથા ભારે છે. લ્યા આ તો પંટરિયો છે પંટર. એના કરતા તો એની બંદૂકડી લોબી છે. અને પાછો બંદૂકડી લઈને રમતુડી આ નક્કી ઓલા રમતા ને ખોટતા લાગે છે. લ્યા આ તો એવો ભયાનક છે ને. આ પેલો કોણ છે? આ છોટા શકીલનો માણસ છે. ના છોટા શકીલ જરા વધારે પડતું થઈ ગયું. ઓલો ડોન કોણ છે? ડોન હા સોનું. એ સોનું ડોનનો માણસ છે. સોનું સનકી. મારો બેટો જબરો સનકી છે. અને આ તો પંટરિયો તો ઈધીરે સનકી છે. બંદૂક લઈને આવ્યો છે. રમતો હમણાં જ દોડીને અંદર ગયો છે. નક્કી કંઈક લોચો છે. મારે મંગુ બુનને વાત કરવી જ પડશે. એ મંગુ બોલ જોયું આ વહુનો ભાઈ કેવો મારા દીકરાને ભરવી દે છે, હલવાડી નાખે છે. એના હાથ ને 70-80 માણસો તો હથિયારો લઈને કામ કરે છે. બીજી કોઈ વાત જ નહીં. આઈને સીધું બે નારીની બંદૂક લઈને ફોડ નાખે છે. ઓને એટલે પણ તે શું કરવા પૈસા લીધા? જરૂર હતી એટલે લીધા હતા પણ હું પાછા નહીં આલી શક્યો. અત્યું એક કામ કર ભાઈ, મને વિશ્વાસ છે તું પાછા આલી હકવાનો નથી. અરે તું જો એ દોરવાનો હોય મારા માથે તો હું આલી નહીં હકવાનો 5 લાખ રૂપિયા. એના કરતા બે નારી વારી આવે છે 2 મિનિટમાં પડાવી દે તારો પતી જો. હા શું એટલે મારે પૈન માર નાખવું તમારું? તો 5 લાખ રૂપિયા ચોથી હાલ છે? તો કોક આઈડિયા કરો એમાં. એવું શું આઈડિયા કરો? કોક આઈડિયા કરો. સોનું સંખ્યા આ તો પંગો લીધો સામોણો છે અને ભોન પડે છે. જેટલા રૂપિયા 5 લાખના વ્યાજ હડતો 7 લાખ રૂપિયા લઈ જશે. જોજે હજુ તને ખબર નહીં, બહુ ડેન્જર માણસ છે. હવે જો ભાઈ આ તે ઓ મંગુ બોહેન એટલે ગજબ થઈ ગયો છે. શું થઈ ગયો? એટલે આ બહાર છે ને ઓલો પંટર આવ્યો છે. પંટર પાછો નવો પંટર ચિયો આવ્યો? એ ઓલા સોનું સંકીન તો ઓળખો ને? આ ઈનો માણસ છે. ઈનો બોલ્ડર પંટર એટલે બે નાળી વાળી મોટી બંદૂક લઈ અને રમતુડી એવી બૂમો પાડે છે. આ લે તું બચી ગયો. એ રમતા નહીં ખોરતો રમતુડીને ખોરો છે. સામો કે છે રમતુડી. મેં કહ્યું તું ને આવી ગયો અહીં સુધી છે. હા અલ્યા ભાઈ પણ 2 મિનિટ, તું આ સોનું સંકીન ઓળખું છે એવી રીતે? એક ટાઈમ આપણો પણ હતો. હા હું સોનું સંકીના હાથ નેચે કામ કરતો હતો. ગપ્પો માં શું કામ કરતો હતો? ઉઘરાણીનો? અહીં ઉઘરાણીએ જાય ને એ પેલા એમની ગાડીને હું લુગડું મારી આવતો હતો. હા તો તારે એ રીતે બોલવું જોઈએ કે હું ગાડીનો લુગડો મારતો. અરે જીતુ એવું બધું કરવાની શું જરૂર હતી? અરે પણ મારી વાત છોડો. એ આ રમતાજીનો ખોળો છે મંગુ બુન. ખરેખર ખતરનાક છે પંટરિયો. આ સીધી ભડાકે જ હશે. અરે પણ હવે આમાં અમે તો અરે પણ 2 મિનિટ, મને એ ખબર નથી પડતી કે સોનું સંકી મારા ઘરમાં શું કરવા આવે છે? કેમ કે અહીંયા છે. અહીંયા છે તો ભાઈ કાઢે ને તો જ ગોમડે આવશે સોનું સંકી. અહીં મારા ઘરમાં હરક તો ગાલવાની શું જરૂર છે? એનું એડ્રેસ મેં આલી તું. અચ્છા પણ મારા ઘરનું એડ્રેસ આલવાનું તને કોણે કીધું તું? જોઈએ ને પેલું કે પૈસા લો તો પેલું શું સાક્ષી બાક્ષી Guaranteed.
બહુ હોશિયાર આધાર કાર્ડ મારા દિયોર મને મરાવશે ચિયાક દાડો લેવા દેવા વગરનો. આ જાણા હોય તાણ હરક તો મારા ઘરમાં જ ગાલવાનો હોય યાર. એ બર્યા આયો સોનું છે ભઈઓને હંતાડતું છો પૈસા હો 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 યાર. એ ભાઈ તું બેલ વગાડ્યા વગર સીધો મીધો અંદર આવી જાય ને ખુલ્લું જ છે. ખોલ. ઓય ટાળો ફટ. આ સાઉથના વિલનની જેમ એન્ટ્રી ના માર. હા, હું ગુજરાતી કલાકાર છું, બીવું નહીં. અને આ દરવાજાને ધીરે લાત માર ના ભાઈ. રમતો છો ગયો. અરે પણ ભાઈ કરે કોઈ અને ભોગવે કોઈ. હે ભગવાન, રહેમ કરજો, મારા દીકરાની લાજ રાખજો. રમતો છો છે. એ છોકરા માજ્યો છે. કોઈ બહુ એને કહી દે 6 મહિનાથી ઘરે જ નહીં આવ્યો. રમતો તો કલકત્તા ગયો છો, કલકત્તાનું પાન ખાવા. ભાઈ પૈસા આપવાના નહીં, 20 રૂપિયાનું પાન ખાવા કલકત્તા 2000 ખર્ચો કરે. એ ગુંડાભાઈ, હા, મારી વહુ ફેંકુ નંબર 1 છે. મારી વાત સાચું માનો, જો સાચો ગુનેગાર તમારે પકડવો હોય ને, અંદર બાથરૂમમાં છે, બાથરૂમમાં. આ ગુંડાભાઈ મારું માનતા નહીં. તું ભાઈ હોબર મારા ભાઈ, તું છે ને બધું લોજિક ના દોડાવે. ઓય આય પેલા અહીં બેહી તો આપણો ઘરનો જ સોફા છે. બેહો, આવ. આમ કોઈ મહેમાન આવ્યો તો બેહવું પડે પેલા એને, એમ ને. અને આ બેનારીઓ પાસે રાખ, એ પાસે ફૂટે તો વધુ નહીં. આ બધું ફૂટે ને તો પ્રોબ્લેમ થાય. હવે વાત શું છે એમ કે હે આ રમતો છે ને મારા બોસના 5 લાખ રૂપિયા લઈને ગયો છે. અચ્છા, 5 લાખ નહીં દેખાતા, વ્યાજ નહીં દેખાતું, રમતોય નહીં દેખાતો. 1 મહિનાનો વાયદો કરેલો. દેખાશે. આ તો પણ તમારા પૈસા તો હશે તો આટલા બધા ઉકરો છો. તમારા બોસ ના થઈ યાર. તમે આટલું બધું ઉકરીને શું કરવા ઘી કાઢો છો યાર? અરે મારા બોસના રૂપિયા મારા જ છે. એમ આખું ગામ ફરી વર્યો. આ છેલ્લી સોસાયટી, છેલ્લો ખૂણાવાળું ઘરમાં મળ્યો. આજ પૈસા જોઈએ, આખું ઘર ચેક કરી. આજ પૈસા નહીં મળ્યા તો રમતો ના મળ્યો તો કોકને ભડાકે દઈશ. કંટાળી ગયો હું. એક કોમ કર, ઓને ભડાકે દીધે એટલે ગાભો મારવો હોય, નકર તો ગુજરી જવું સારું એમ. હું અહીંયા તમને હાચું છું, તમે મને પૂરીએ ચલાવો છો. રવા દો, એ મેં મરી ગયેલો છે. હા, જો આમાં મૂળ ગુનેગાર તમારી દ્રષ્ટિએ રમતાજી છે, બરાબર છે. હવે રમતાજી તો એ આધર છે નહીં, તો અમારી જોડે જીભાજોડી કરીને આ બંદૂકનો નારીઓ બતારીને તમે શું કરવાના છો? પણ રમતો મારે જોઈએ. અહીં દોડતો આવ્યો છે. તમકો રમતો છે નહીં, રમતો રમવા ગયો. પેલા કે રમતો ફોન ખાવા ગયો. હા, એટલે બરોબર છે. તમે પણ બરોબર છે તમે જે વાત કરો છો, પણ તમારા ઘરની તલાશી લેવી હોય ને તો એનો વોરંટ જોઈએ પોલીસ પાસેથી. વોરંટ આવી એમ ઓમ રાખો. તમારે વોરંટની તમારે શું જરૂર પડે? તમે ઘરના જ માણસ છો ને યાર. તમે તમારે તપાસ કરવી હોય તમને કોઈ વાંધો જ નહીં. કરો. શું તપાસ કરીને ઘી કાઢ છે? એ દિવાલ છે સિમેન્ટની. ભાઈ કોઈના બેડરૂમમાં ના ઘુસાય યાર. જોઈ લો તમે તમારા બાયણે પછવાડે ઉપર કબાટ ઉપર ને બધે જોઈ લો. કોઈ ટેન્શન નથી. હા જુઓ. જવું છે બાથરૂમ તો જી આવો. ફ્લશ કરજો પણ. હા, નહીં જવું? હા, કોઈ નહીં. અલ્યા ભાઈ કબાટ ને રવા દે ને ભાઈ. કપડો છે, લુગડો તાર લીધો હશે, જૂનો પડ્યો છે, લીધા. હા, બરોબર છે. ખોરવાની પદ્ધતિ સારી છે એમની, નહીં?
મને લાગે પેલા CID માં છે આ. શું છે ભાઈ આ શું છે? એટલી બુદ્ધિ નથી ઓન શું કહેવાય ઓના ડોમચ્ચો કહેવાય ડોમચ્ચો. સમજ્યો? હા અને આ તો તમને ખબર નહીં હું ગોમડેથી લાવ્યો તો મસ્ત આમ મજબૂત એકદમ ડોમચ્ચો આમ તૂટે નહીં. અરે મારે તો હાથ પેઢીથી આવા ડોમચ્ચા મારે તો ગોમડોમાં ચાલે. ગોમડામાં મને બહુ ડોમચ્ચો ગમતો ને તો હું ઉઠાઈ લાવ્યો હું. ઓલા કરતા તો પકડી ગયો હોત ને તો સારું થાત. આ જીજાજી સર આખી જિંદગીનું હાડું મારવા બેઠા છે લાગે. જોઈ ગોદા મારે છે, જોઈ ગોદા મારે છે. હા મારે હું દાડે બહુ થાકી દઉં કેડો દુખતું હોય ને આમ તેમ થતું હોય ને તો બસ આ ડોમચ્ચો મને બહુ સાથ સહકાર આલે. બહુ મજા પડે આ ડોમચ્ચો. વાહ વાહ. તમારા ડોમચ્ચા ઉપર મારે બેહવું તો પડશે. એમ ડોમચ્ચા પર બેસો એક ડોમચ્ચો બીજા ડોમચ્ચા પર બેસે કેવો લાગશે? લે દે ગમે તેવું લાગે પણ બેહવું બે તો બે બે પડશે. ડોમચ્ચે બે. સર ટનાટન કેવો લાગ્યો? તમારું ડોમચ્યું તો જબરું મજબૂત છે હો. હે ને તાર ચાંદનો તો કહું છું. મજબૂત છે ડોમચ્યું. હા તો હું ચાંદનો તો કહું છું કે ડોમચ્યું છે. ડોમચ્યાની વાત જવા દે. હા પણ રમતો મળતો નહીં. મારા બોસને ફોન તો કરવો જ પડશે. કાં તો આજે રમતો મળે કાં તો પૈસા મળે. એના વગર તો હું પાછો નહીં જ જાઉં. મારા બોસને ફોન કરીને બોલાવો જ મેં પડશે. તને 3 વખત કીધું કે રમતો હોય નથી. હા છે મારી પાસે રમતું બતાવું. આઈ દો દે વધનો વધનું શું ઓમરા ખોરી લે ને ભાઈ બે હવા દે ડોમચ્ચા પર શાંતિથી. એને ના ખબર પડે એટલે એમ કરવું પડે. अबे पंटर मेरे को काई को बुलाया रे? अबे अरे आदि! सलाम सलाम चंकी शेठ सलाम मेरे को पहचाना? अबे आधी हड्डी का ढांचा तू इधर क्या कर रहे लाए? मैं इधर को नौकरी करता है इधर काई को नौकरी करता है? सेठ पापी पेट का सवाल है ना तो भूख लगती है ना. ठीक है 1 2 3 4 इधर इस बंगले पे 4 गाड़ियां पड़ेली है तो वो अब्दुल के गैरेज पे भेजना है. ट्रैक्टर बुलाओ और उसको रवाना कर ताबड़तोड़. ये वो किसके लिए हुआ है? रमता. बॉस रमता गायब हो चुका है. हाय मिल नहीं रहा है. वो कौन रमता जिसका पैसा लेने का है वो कहाँ किधर गया? चलो अरे, अपना ढूंढता अंदर जाने का बनता चलो, रे. चलो। हाय किधर है रे रमता? किधर है? किधर कहाँ गया? अगर नहीं बताया तो एक 2 या 6 की 6 ढाई 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 किधर गया? અલ્યા આ તો આપણા ઘેર શંકી શેઠ આયા હતા. અરે યાર તમને તો બહુ નોમ હોપર્યું મેં તો તમારું. એટલે હિન્દીમાં બોલતા है. अरे तुम्हारे तो चिटला बता नोम होपरिया है मैंने. अरे वट वट पड़ता है तुम्हारे नोम का तो. अच्छा देखो मेरी एक बात सुनो. हूँ आपके क्या कहना चाहता हूँ कि तुम रमता को खोरते हो. यदि रमता मिल गया तो तुम ठे 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 करके 100 की 100 गोलियों मार देगा. तो हो गया क्या मर्डर. अब मर्डर होगा तो तुम कहाँ पे जाओगे? जेल में. और उसकी आजीवन सजा होती है. तो तुम आखो जिंदगी अंदर जेल के अंदर हड़ के मर जाओगे. और तुम्हारी जिंदगी चंकी जैसी है. शंकी भाई क्यों बिगाड़ रहे हो? ये तो सारा अपन ने सोचा ही नहीं था रे. तो फिर बोल रहे हैं अरे नहीं नहीं लेकिन रमता किधर है? अरे रमता इधर नहीं है. साला मेरा 5 लाख रुपए का चूना लगा के चला गया. किधर को गया? अबे अरे यार તમે શંકી ભાઈ तुम समझता नहीं है. जो 5 लाख रुपया कोई मोटी रकम नहीं है. 5 लाख रुपया तुम्हारा माटे चटनी जैसा है. हाँ? अरे तू एक मेरी बात समझो. गोठवी लो थोड़ू. इसमें क्या है ना चंकी भाई कि देखो
तुम भी रमता जी के पास पैसा मांगते हो, हाँ मैं भी 3 वर्षे 750 रुपया मांगता है, बराबर। अभी तुम्हारा असिस्टेंट भी मेरे घर पे असिस्टेंट है, हाँ, ये साला अपुन का असिस्टेंट था, बराबर। वसूली करता था। तो फिर और हम दोनों रमता के पास पैसे मांगने वाले हो गए, हाँ तो इस हिसाब से हम तो दोस्त हो गए ना। हाँ हाँ, तो फिर बात सही है, लेकिन वसूली का क्या करे, 5 लाख रुपया। तुम शांति रखो बस, એટલે થોડીક વાર अबे धीरिया, ये क्या बोल रहे हैं? अपन के दिमाग का दही हो रहा है ना। गुजराती शेठ, ये गुजराती में बोलते हैं। आप आराम से बैठो, मेरे आप कुछ सोचो। हाँ, मेरे को थोड़ा थोड़ा हिंदी आवड़ता है, इसलिए थोड़ा मैं गड़बड़ घोटाले वाला बोलता हूँ, तुम थोड़ा समझी जाना। अभी देखो मेरी बात, हाँ मैंने पहले ही बताया कि आप भी मांगते हो, मैं भी मांगता हूँ, बराबर। यदि मैं मांगता हूँ तो रमता जी को मेरे घर में चमना हंताड़ूंगा मैं। अबे तू गलत, रुक रे, तेरे को मारा नहीं, कैसे ऐसा ऐसा कर। साले कैसे तू इधर गलत एड्रेस पे आ गया? रमता इधर नहीं है, हाँ। ये तो अच्छा इंसान है, तो फिर अपन का दोस्त हो गया है। ले फिर અને એક વાત છે તમને કહી દઉં શંકી સાહેબ, हाँ ये जो कार्य है ना, हाँ। वो जरा टणी વધારે करता है। हाँ अरे उसने मेरा डोमच्चा बिगाड़ दिया। अभी डोमच्चा मैं मेरे गांव से लाया था, अब उस डोमच्चे पे बैठने का अधिकार मेरा है। अभी इसको मसा हो गया और मेरे डोमच्चे पे बैठ गया। अभी मशा वाला डोमच्चे पे कितनी गंध आती है, ये ऐसा करता है, गंदा है। इसको और मेरी तरफ से आली पाड़वाई, हाय, साले डोमच्चा बिगाड़ता है। क्या गलत एड्रेस पे आ जाता है? रमता जो है वो नहीं है। नहीं है। फिर? एक रिक्वेस्ट करता हूँ, हाँ। तुम है ना, ये तुम्हारा जो कार्य असिस्टेंट है उनको नौकरी से सूटा करो। अबे सोचना पड़ेगा। तो तुम सोच लेना, लेकिन अभी क्या है देखो, रमता जी का मैटर तो इधर 80% ओके हो गया नहीं है। नहीं नहीं, मेरे को 5 उसका लेने का है और इनका 750 रुपया है, तो अपन का तो दिमाग क्या वसूली कैसे करेगा? देखो अभी इसमें एक थोड़ा मैं एक आपको सजेशन देता हूँ, हाँ। तुम अभी शांति रखो, बराबर है। अभी मैं मेरी बायडी को बोलता हूँ तुम्हारे लिए गर्मा गर्म चाय लाएगा। एक्चुअली तुम्हारे खोपड़ी का कोरमा हो गेला लगता है, अपन का कोरमा हो गया है। तो फिर तुम शांति रखो। मैं मेरी बायडी को बोलता हूँ, हमारे यहाँ तो 24 आवर चाय रेडी रहती है। अरे बायडी आपकी है मंगू चाय, देख हम तो बोलते नहीं, घर पे मेहमान आते हैं कि सटाक लेके चाय बन जाती है हमारे घर पे, तो लो एक एक बबे चुस्की मार दो, मजा आता है। हाँ? नमस्ते भाभी। अबे ले रे, अबे ले, मैं तेरे को देता हूँ, पी। अरे तुम्हारा कलर मैच होता है कालिया, ले, पी, चाय पी। भी कारी है, तुम भी कारे हो, अबे मस्त लगेगा। अच्छे इंसान है रे, हाँ, पियो अच्छे पियो पियो। इंसान है रे, कितना अच्छा चाय बनाया है। अरे भाभी ने तुम्हारी बनाया है। मंगू की चाय यानी अबे मंगू की कालिए चाय। कितनी बढ़िया चाय है, एक नंबर की चाय है। તમારે કોઈ જાણે પણ ચાય પીને का मन करे तो जते आवते इधर आ जाए। वाह, वाह, वाह। એટલે ચાય इसकी वो कमाल है। ये આ લોકો હુઈ હેણે જા ઈ ગાડી રાત રોકોંડો પ્રોગ્રામ છે શું શું અરે ચામો છે ને ઊંઘની દવા નાખી દીધી મેં, ઉડાઈ દીધા. બુદ્ધિશાળી નકરી મંગુ રમતાનો બતાયો તે કે હવે છે ને કોઈ લમણાકૂટ કરો નથી, પોલીસને સીધો ફોન કરો, કારણ કે ઓન તો પોલીસ કેટલા વર્ષોથી ખોરે છે અને ઓના ઉપર 5 લાખનું ઇનામ છે, એ ઇનામ મળશે ને આ પાછો બાયણે આવશે તે 5 લાખ આલીને રમતો છૂટો હે ને, ફોન કરો। અરે શેઠ, તમે પોલીસને બોલાવશો તો પછી મને જેલ ભેગો કાઢશે। તે તો ધંધો છોડી દીધો છે। અને ડોમિચી બનાવી દેજો. ઘણી વખત મંગુ જે આઈડિયા મારે છે ને બહુ જોરદાર માણસ છે, પણ મારે હિન્દીમાં થોડા લોચા છે, તમને ગમ્યા કે નહીં એ જરા કમેન્ટમાં લખજો। જય માતાજી, પોલીસ આવો। ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મારો જીતુ નંબર 1 છે, બધું હાચવી લે, દરેક પરિસ્થિતિનું સમાધાન એની જોડે હોય। પહેલા મારી વાત સાંભળો. બોલો। આ તો ખોટું કહેવાય ને,
26 નંબરવાળા 3 મહિનાથી મેન્ટેનન્સ નથી આપતા, તો હું શું કામ આપું? હવે જુઓ, દેખાદેખીમાં તમે નહીં આપો તો સોસાયટીના કોઈ લોકો નહીં આપે, તો પછી સોસાયટીનો મેન્ટેનન્સના ખર્ચા કેવી રીતે નીકળશે? એ બધી ચર્ચા મંગુબેન આવે ને એ પછી કરીએ તો સારું રહેશે. મારે એ ચર્ચા કરવી જ નથી. જે મુદ્દા માટે આપણે મળ્યા છે ને એની જ વાત કરીએ. બોલો, શું ચર્ચા કરવાની છે? બેટા અલા મણી કાકા, એક મિનિટ હું આવી. બેટા મીટિંગમાં તમને સોરી હો. હા અરે અરે કઈ વાંધો નહીં, આવો ને ઘરે. ના તમે બતાવો મીટિંગ, હું ખાલી એક નાનું કામ લઈને આવ્યો તો. હા હા બોલો. વાત નહીં નથી થાય પણ કહી દઉં. આમાં 10 લાખ રૂપિયા છે. તને તો ખબર છે મેં ઘર રિનોવેશન માટે કાઢ્યું છું, ઉપરનો માળ લેવાય છે. હા હા હા. એટલે મજૂરોની અવર જવર હોય ઘરમાં અને કેશ ઘરમાં કોન્ટ્રાક્ટરને હાલવા રાખવી પડે, પણ વિશ્વાસ નથી આવતો. બહાર જઈએ ને ધક 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 થયા કરે, એટલે મેં કહું સૌથી સલામત ઘર હોય તો મંગુનું. એટલે મેં કહું લે બેટા 2 દિવસ રાખવાના છે, પણ કાલ નહીં પરમ દિવસ નહીં કોન્ટ્રાક્ટર પૈસા લઈ જાય ને એટલે હું છૂટો. ઊંઘ નથી આવતી. મણી કાકા પણ આટલી મોટી રકમ. વાત સાચી છે, પણ તું રાખ ને બેટા, તારું ઘર સલામત છે. સોસાયટી એ તારે સારી મોટી, એટલે અરે ચલો કશો વાંધો નહીં, ચિંતા ના કરશો. સેફ રાખીશ અને સાચવીને 2 દિવસ પછી પાછા યાદ કરી લઈ જજો બાપા, તો મને ઊંઘ નહીં આવે. ના 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 2 દાડા હું તો હોઈ જાઉં. હા જય શ્રી કૃષ્ણ. હા, બધા આવો પછી ઘરે શાંતિથી મળીશું. હા બેટા. બોલો શું હતું? હવે મંગુબેન 3 મહિનાથી 26 નંબર મકાનવાળાએ મેન્ટેનન્સ આપ્યો નથી, તો આ કહે છે કે આપણે પણ નહીં આપીશું. એવું ના હોય કે એક જણ ના આપે એટલે બધાય નહીં આપવાનું. એમને મેં નોટિસ મોકલી દીધી છે, તમે નહીં આપો તમારે ત્યાં નોટિસ આવશે. બોલો ચાલશે? મંગુબેન તમારી વાત તો બિલકુલ સાચી છે, મેન્ટેનન્સ તો આપવું જ પડે, પણ આપણે આજે મીટિંગ કરીએ જ ને તો આના માટે નથી કરતા. તો શાના માટે કરી છે? અરે બાજુની સોસાયટી છે ને ભાગ્યલક્ષ્મી સોસાયટી, 3 દિવસથી સતત ત્યાં ચોરીઓ થાય છે. બોલો હવે આપણે શું કરવાનું? બોલો. અને મહત્વની વાત તો એ છે કે એક જણના ત્યાંથી 7 તોલા સોનું ગયું અને એક જણના ત્યાંથી 2.5 લાખ રોકડા ગયા. આ તો જબરો ચોર કહેવાય. કશો વાંધો નહીં, આપણે શું સિક્યોરિટીના ભરોસે તો ના રહેવાય. આપણા સોસાયટીમાં સિક્યોરિટી છે, પણ આપણા એરિયામાં આપણે ધ્યાન રાખવું પડશે. તો કંઈ નહીં, આપણે એક જણ એક દિવસ જાગવાનું, એ થઈ જશે. હે ને? તમને ખબર છે ને મંગુબેન, મને છે ને ચક્કર આવી જાય છે, એટલે મને ડૉક્ટરે કીધું છે કે તને ઊંઘ પૂરી કરવાની છે. આખી રાત જાગવાનો તો ઠીક છે, પણ સવારે મારે મશીને ઊભું રહેવું પડે છે, તો પછી થોડું. જો મંગુબેન, મારે તો છે ને ઊંઘની ગોળીઓ ચાલે છે. ઊંઘની ગોળીઓ ખાઉં ને તો જ મને તો ઊંઘ આવે, ને ગોળીઓ ના કરું ને તો મારે તો આખું અઠવાડિયું બીમાર રહું એવી થઈ જાઉં છું. એટલે મારથી તો નહીં જગાય. સારું ચલો, બધાના પોતપોતાના રીઝન છે. તો હવે એવું કરીશું કે પોતપોતાના ઘરનું ધ્યાન પોતપોતે જ રાખો. હે ને? નોટિસમાં લખાવડાવીશ, નોટિસ બોર્ડમાં કે ભાઈ આવી રીતે ચોરીઓ થાય છે તો પોતપોતાના ઘરનું ધ્યાન રાખજો. હે ને? ચલો, બીજું કંઈ છે? ના ના. ચલો તો મળીએ. કોણે ખખડાયું? કોણ છે? हम आज तुम्हारे घर आएंगे. રિયા અડધી રાત્રે ફોન કરે છે. હલો. હા બોલ રિયા. હા મંગુબેન, મારા દરવાજે કોઈ ચિઠ્ઠી મૂકી ગયું છે. ભાઈ આ તો કંઈક તારી એજ છે આ ચિઠ્ઠીઓ બીઠીઓની. આ લવ લફાડા ના કરો આ બધા. અને જેણે ચિઠ્ઠી મોકલી એને કહે કે વોટ્સઅપ કરે, મને શું કામ ફોન કર્યો છે? અરે એવું નથી, આ જુદી ચિઠ્ઠી છે. જુદી એટલે કબૂતરના પગે બોધીને મોકલી છે. જુદી શું હોય હવે? ચિઠ્ઠી ચિઠ્ઠી જેવી હોય. મારા દરવાજો કોઈ ખખડાઈને ગયો અને ચિઠ્ઠી મૂકીને ગયું ને લખ્યું છે, હમ આજ તુમ્હારે ઘર આएंगे.
બીક લાગે. હા, બીક તો હવે મને લાગવા માંડી. આમ તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તો કરી છે, હવે શું કરીશું? એક કામ કર, તને બીક લાગતી હોય ને તું ઘરે માર તાળું અને તું આવી જા મારા ઘેર. જેમ કે હું એકલી છું, આર્યા જ્યાં છે બહાર. હા હા મંગુબેન, હા. હા, મારા ઘેર આવી જા. હા, મને ચિઠ્ઠી આવી. મંગુબેન, તમારા ઘરનો દરવાજો ખુલ્લો હતો. બાપા, મેં જ ખુલ્લો રાખ્યો તારા માટે, તે બંધ કર્યો ને? હા હા, કરીને આવી. બોલ, શું થયું? મંગુબેન, ચોર આજે છે ને બહાર ચિઠ્ઠી મૂકીને ગયો. આજ હમ તમારે ઘર આવી ગયે. બહુ બીક લાગે છે. કશો વાંધો નહીં, બીસ નહીં. હવે જો તું હોય આવી ગઈ છે ને તાર ઘેર તારું માર્યું ને, બસ હવે આવી અને જોઈને જતો રહેશે ચોર. એને ખબર નહીં ચોર તને ઓળખા ખબર નહીં. એના આવવાની કોઈ જરૂર નહીં. તારા ઘરમાંથી હું લઈ જશે. 2 ચાદર ને 1 ગોદડી છે, દૂધના પૈસા મૂકીને જાય. બોલ ચોર. મંગુબેન, તમને મજાક પૂછે છે? મને બીક લાગે છે. એટલે મજાક નહીં કરતી, સાચું કહું છું. એટલે હવે બીસ નહીં, બેઠા છીએ, વાતો કરીએ. જો મારી દુકાન છે કમર, બરાબર? એટલે હું થોડી આડી પડી છું. હું ઊંઘી જાઉં પણ તું ના ઊંઘતી. હારું, હારું. જાગતી રહેજે. હા હા, હું જાઉં. એમાંથી એકને જાગવું પડે. થોડી વાર શું જાગતું. હા હા, હું ધ્યાન રાખું. તો ગયા જતી રહી હું. આ તો હોય ઊંઘ જ. ઓ રિયા, ઉઠ. ચોર આવી ગયા? ના, ચોર નહીં આયા, હવાર પડી જઈ. ચોર તાર ઘેર આવીને જતા રહ્યા. હે? એટલે તાળું જોઈને જતા રહ્યા હશે પાછા. ચિંતા ના કરે એમ. ઘેર જા, નાવ ધોન, ચા પીવો હોય નહીં કશું. આખી રાત કાઢી ત્યાં હોય જ. હા હા, જાઉં છું. મંગુબેન, ઓ મંગુબેન. હા, શું થયું? કાલે અમને ત્યાં ચિઠ્ઠી આવી છે. અરે હું તો હજી કહું છું કે બધા ભેગા થઈને એક જણા જાગીએ. તમે લોકો માનતા નથી. હા, મારથી તો નથી જગાતું જ નથી. અને તમને તો ખબર છે મારે પણ જાગવાની પ્રોબ્લેમ છે. તો પછી હવે હું શું કરું એમાં? જાગો ને ભોગવો. હું તો હજી પણ કહું છું, મારી તો આખી રાત બીકમાં ગઈ. અને તમારો વારો આવશે ને ત્યારે તમને ખબર પડશે. અરે ઊભી રે, ઊભી રે. કોણ છે? કોણ છે? મતલબ તારા ઘેર ચિઠ્ઠી આવી એમ ને? બરોબર. चिट्ठी શું લખ્યું તું? मैं आज तुम्हारे घर आऊँगा. मैं आज तुम्हारे घर आऊँगा. मतलब એને ખબર છે કે તારા ઘરમાં હિન્દી બોલાય છે? વાહ, જોરદાર કહેવાય ચોર.
આ છોડ ડફોડ ના કહેવાય હાવ હે કેમ? આ એવા લોકોના ઘેર જઈને ચિઠ્ઠીઓ મૂકે છે જેમના ઘરમાં કશું ના હોય. પેલી રિયાના ઘેર ચિઠ્ઠી મૂકી હતી, એના ઘરમાં હું લેવાનું હું દેવાનું. હવે તારા ઘરમાં મૂકી, તારા ઘરમાં એવું જ છે, કશું લેવા દેવાનું છે નહીં. મને તો શક સખત તાળું છે ને કોકનું માંગીને જ બંધ કર્યું છે ને. એના ઘરમાં તાળું નહીં, એના ઘેર ચોર આવે. બોલો કશું વાંધો નહીં યાર. તાર ઘરમાં કશું છે નહીં તો તું આવી નહીં શું કામ બેઠી? ઘરમાં જ રહે. ના, હું શું કહું છું, તમે મારી સાથે ચાલો ને મારા ઘરે. અચ્છા, એટલે કપાય તો 2 જણા હાથે કપાય. અહીં હોય તો બોલ એકાદું તો બચે. એટલે આપણે એમ કરીએ, તારા ઘેર નહીં મારા ઘેર અહીંયા બેસીએ, બરાબર? શાંતિથી તુંય બેસ અને હું બેસું. જો બરાબર, પણ જો બક ના કરતી. હા, બળબડ નહીં કરવાનું. મને બળબડ કરે ને ના ગમે. અને એમાં પાછું એવું છે કે હું રાત્રે આમ ધ્યાનમાં જઉં છું. હા, આ બધું આ સેહતનો જે રાજ છે ને એ છે કે હું ધ્યાન કરું છું. ધ્યાન કરું ને ત્યારે મને ડિસ્ટર્બ નહીં કરું, બરાબર? આમ અવાજે આવશે પેલા નસકોરા બોલતા હોય ને એવા, પણ એ નસકોરા નહીં, એ ધ્યાનમાં ગયા હોય ને એના મંત્ર છે. એ મંત્ર મારા અંદરથી બહાર આવતા હોય. એટલે તારે બીવાનું નહીં. જો હું ધ્યાનમાં હોઉં પણ તારે તો જાગતું જ રહેવાનું. જોજે એ ચિઠ્ઠીવાળાને પાછું ખબર એ હોય કે ક્યાં જાય છે ને ક્યાં નથી જતા બધા. એટલે તું બેસ, હું ધ્યાન કરી લઉં, બરાબર? આઈશ. મંગુબેન, હા મંગુબેન, જો અવાજ આવે છે. અરે એ પેલું ધ્યાન કરું છું ને, એ ધ્યાનનો અવાજ છે. યોગનો અવાજ છે. તમે બીસો નહીં. હા, આમ તેમ ધ્યાન રાખો તમે. એ અવાજથી નહીં બીવાનું. બીજો કોઈ અવાજ આવે કહેજો મને. ધ્યાન. અરે ભગવાન, ખબર પડી ગઈ. અહીંયા જ ઊભી છે. ઓ ખુશી, ઓ ખુશી, સવાર પડી ગઈ. જાઓ હવે તમારે ઘેર જાઓ. ચિઠ્ઠીનો જે પ્રભાવ છે ને રાત સુધી જ રહે. હવે સવાર કશું ના થાય. જાઓ જઈને હું જાઉં ઘેર જઈને. મસ્ત ઊંઘ આવી હતી. મંગુ, ઓ બેટા મંગુ. અરે કાકા આવો ને. ના, મારો ઉતાવળ છે. હું નીચે પેલા કોન્ટ્રાક્ટરની ગાડીમાં છું. મેં તો પેલા પૈસા લેતો જો તેને હાલીએ દેવું છે. સિમેન્ટનું બિલ આવતો જો હરિયાણન ખબર પાસે. તું મને લિન્ટર લેવલ આવી ગયું ઉપર અને તું જોવા તો આય. હા હા આવીશ. હું પૈસા લઈ લઉં. હાલે રોભાઈ આવો બહાર જો 2 મિનિટ બહાર. લો. બસ અને આવતે હાચવી દો. મને તો તમે ભૂલી જાય એટલે હવે મારા. અરે તારા જ છે ને બોલ. આ ઘર ના કરાયું હોત તો અને આ છોડીઓના જ પૈસા છે. તાર કોઈ કામકાજ હોત કે છે અને આવજે તાર કાકી વચ્ચે સંભાળતો થાય. હા, ચાલો સાચવીને જજો. એ હા. મંગુબેન, ઓ મંગુબેન, મંગુબેન. શું છે? પાછી ચિઠ્ઠી આવી તારે? મંગુબેન ચિઠ્ઠી નહીં આવી. પેલા જીગાભાઈને કંઈ થઈ ગયું. તમે ચલો ને મારી જોડે. જીગાબેન વળી પાછું થઈ ગયું. ખબર નહીં, ચલો ને. કશો વાંધો નહીં. તમે લોકો પહોંચો, હું મારે થોડું કોપ છે પતાવીને આવું. હા હા, જલ્દી આવજો. હા હા. મને શું થયું? શું થાય છે જીગાભાઈ તમને?
અરે શું થાય છે? જીગાભાઈ શું થાય તમને? આવે છે મંગુબેન, આવે જ છે. શું કીધું? આવે જ છે. જીગાભાઈ શું થાય છે? અરે શું છે? મંગુબેન જુઓ ને. ઓ જીગાભાઈ શું થયું? શું કશું કહેતા નહીં? ના, જીગાભાઈ કોઈ વળગાટ તો નથી ને? શું ખબર? ઘોડા વળત નહીં થઈ ગયા ને? શું ખબર, કોઈ બોલતા નહીં. ઓ જીગાભાઈ ઊભા થાવ, સીધા બેસો અને કોઈ શું થયું? આવું કરશો તમને ચમને ખબર પડવાની હતી કે શું થયું છે? અરે મોઢેથી બગશો. हम आज तुम्हारे घर आएंगे. અરે ભાઈ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આટલું બધું બીવાની જરૂર નહીં. હવે આટલું બધું બી ગયા છે તો મારે તો કહેવું જ પડે. આ ચિઠ્ઠીઓ છે ને હું લખતી હતી. હા, એટલે તમારા ઘરે મેં જ નોખી હતી, તમારા ઘરે મેં જ નોખી હતી. આ છે ને એમાં થયું એવું કે જો આ મારો વોક નહીં, એમાં આ તમે લોકોએ છે ને કર્યું જેવું. આ મેં તે દિવસ કીધું હતું, અમારા કાકા તે આપણે બેઠા હતા, મીટિંગ કરતા હતા, ખબર બેગ આપી જ હતા. એમાં છે ને 10 લાખ રૂપિયા હતા. હવે આટલું બધું જોખમ લઈને હું બેહું ને તમે તો મને બીવડાવી દીધી કે આવી ચોરીઓ થાય છે, ચોરીઓ થાય છે. તમારી મદદે માંગી મેં કે ભાઈ કે આપણે બધા એક જણા જાગીએ. પણ તમે લોકોએ શું કીધું કે અમારાથી જગાતું નહીં, બધાએ પોતપોતાનું જોયું. પણ એવું નહીં, સોસાયટીમાં કોઈ બીજાને એમ મદદની જરૂર પડે એટલે પછી મારે છે ને આ ખેલ કરવો પડ્યો કે તમે લોકો છે ને જાગો અને હું આરામથી ઊંઘું અને મારા કાકાના પૈસા છે ને હચવાઈ જાય. એટલે મેં આ બધું કર્યું હતું. બાકી મારો એવો કોઈ ઈરાદો નહોતો. પણ 1 મિનિટ, ઓમના ઘર મેં ચિઠ્ઠી નાખી, ઓમના ઘર મેં ચિઠ્ઠી નાખી, પણ તમારા ઘર મેં ચિઠ્ઠી નહીં નાખી. જીગાભાઈ શાંત થઈ જાઓ તો, શાંત થઈ જાઓ. આ ચિઠ્ઠી મેં જ નાખી હતી. હું તો મસ્તી કરતી હતી. પણ હવે મદદની જરૂર પડે ને સોસાયટીમાં તો બધાએ એક થઈ જવું. હા, નહીં તો પછી મારે છે ને આવો ચમત્કાર બતાવવો પડશે. તમે કોતા રહી જઈશ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ તો આ બધા માનતા નતા ને એટલા મંગુગીરી બતાવી પડી. આવું તમારે ઘેર આજે.